ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં છો. આઈ હોપ તમે બધા સેફ છો અને હેલ્ધી છો. અને અહીંયા વાગ્યા છે 6 AM. હું 5:45 ઉઠી આઈ થિંક. સિન્સ તમને લોકોને અમારું મોર્નિંગ રૂટીન જોવું હતું, સો આજે આ વ્લોગ હું શૂટ કરું છું તમારા માટે. અમારું મોર્નિંગ રૂટીન થોડું સિરિયસ છે, પણ એની અંદર થોડી મસ્તી સવારમાં ચાલતી હોય છે. સો આજે તમને એ જોવા મળશે કે એકચ્યુઅલી અમે લોકો સવારે ઉઠીને શું રૂટીન ફોલો કરીએ છીએ. અને બેઝિકલી અમે આ રૂટીન વીકમાં 3 થી 4 દિવસ ફોલો કરવાની ટ્રાય કરીએ છીએ. વચ્ચે ચીટ ડેઝ પણ આવે જ છે, પણ ટ્રાય કરીએ કે થોડું આના પર સ્ટિક રહીએ. ધ્રુવિન ઓલરેડી ઉઠી ગયો છે. ધ્રુવિન 5 વાગે ઉઠે છે અને એનું રૂટીન મારા કરતાં વધારે થોડું શેડ્યુલમાં ચાલે છે. સો એ હમણાં બેડરૂમમાં છે, એ એની બ્રીધિંગ એક્સરસાઇઝ કરી રહ્યો છે. અને હું જસ્ટ ઉઠી છું. સૌથી પહેલાં તો હું એક ગ્લાસ પાણી પીશ અને પછી હું તમને બતાવીશ કે હું શું કરું છું આગળ. બટ આ વ્લોગ આગળ જાય એ પહેલાં પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. અને જો તમને જોવાની મજા આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને હું જસ્ટ ઉઠી છું એટલે હું હજી એટલી ફ્રેશ નથી થઈ. સૌથી પહેલાં હું ઓરેન્જ, કેરેટ અને બીટનું જ્યુસ બનાવી લઈશ. એના માટે હું રેગ્યુલરલી 6 ઓરેન્જીસ યુઝ કરું છું. અને જો આવા પતલા કેરેટ્સ હોય તો 2 પતલા કેરેટ્સ, અથવા જાડા હોય તો 1 જ. અને 1 ટુકડો બીટનો. ઓરેન્જ, કેરેટ અને બીટરૂટ ખાલી સ્ટમક પર પીવાના બહુ જ બધા બેનિફિટ્સ છે. અને નેચરલી સવારમાં જ્યુસ પીએ તો એ તો તમારા ગટ માટે, તમારી બોડી માટે બહુ જ સારું જ છે. અને અમને પર્સનલી આ જ્યુસ બહુ જ ભાવે છે. સો વીકમાં મોસ્ટ લાઇકલી 3 દિવસ ઓરેન્જ, કેરેટ અને બીટરૂટનું જ્યુસ, અને બાકીના 2 દિવસમાં ક્યાં તો આગલા દિવસે રાતના હું ડ્રાયફ્રૂટ સોક કરી રાખું છું પાણીમાં, અને નેક્સ્ટ ડે સવારે અમે ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ. અથવા પછી સેલરીનું જ્યુસ પીએ છીએ. સેલરીના જ્યુસના પણ બહુ બેનિફિટ્સ છે, બટ એનો ટેસ્ટ નથી સારો, બટ ટ્રેમેન્ડસ બેનિફિટ્સ છે. એ અમે વીકમાં 2 દિવસ પીવાની ટ્રાય કરીએ છીએ. સો આ છે સૌથી ફર્સ્ટ ડ્રિંક જે અમે પીએ છીએ. અને એના પછી નોર્મલી ગેપ રાખીએ છીએ 1 કલાકનો ચા પીવા પહેલાં. ચા જ પીએ છીએ સવારમાં. સો ચા અને જ્યુસના વચ્ચે, અથવા ચા અને ડ્રાયફ્રૂટ્સના વચ્ચે 1 કલાકનો મિનિમમ ગેપ રાખીએ છીએ. તો સૌથી પહેલાં ચલો આ જ્યુસ બનાવી દઈએ અને પછી સરને અંદર આપવા જઈએ. સો આ બધું વોશ અને પીલ કરી દીધું છે. અને હવે આ જ્યુસરની અંદર જસ્ટ આને ક્રશ કરી દઈશ. મોર્નિંગ ડોઝ ઓફ હેલ્ધીનેસ રેડી છે. અને પહેલાં હું અહીંયા ક્લીન કરી દઈશ અને પછી ધ્રુવીને આપવા જઈશ. સર, જ્યુસ. Can I come in? Good morning. Good morning. જ્યુસ સર. સર, મોર્નિંગ વ્લોગ માટે કંઈક બોલવું છે તમારે? સુપ્રભાતમ. સિરિયસ સર, તમે સવારમાં કેમ એટલા સિરિયસ રહો છો? સિરિયસ છું ને. તમે વાંચન કરો છો? વાંચન કરું છું. હું આવું? ગુજરાતીમાં. હું આવું? ના. ઓકે, બાય. બાય. ઠંડા હાથ. તું રાતના 2 વાગે કેમ ઉઠેલો? હું ક્યાં તો એ જો ભૂલી ગયો. પણ તું રાતના 2 વાગે કેમ ઉઠ્યો તો? તું ઉઠ્યો તો ને? તને ગરમી લાગતી હતી એટલે. ના, તે મને 2 વાગે ઉઠીને એમ કીધું તું વ્લોગ શૂટ કરવાનો છે. હા. સાચે કહું છું? સાચે તું નતો બોલ્યો? તું નતો બોલ્યો? આ બ્લોગ ઓછો છે મારો. હું તો મસ્ત વ્લોગ છું. પણ તું રાતના તો તું આ બાજુ કેમ ગયો તો? ગરમી લાગતી હતી મને તો. પંખો નજીક કરેલો મેં. તો મારી સાઈડનો ફેન કેમ નતો કર્યો? એસી વાળો ફેન. તે મને ના પાડી.
શું ઊંઘમાં જ તે મને ના પાડી. મેં તને કીધું સુઈ જા, હજી વાર છે વ્લોગ ને. મને સાચુમાં એવું લાગે છે કે મેં તને એવું કીધું રાતના કે સુઈ જા વ્લોગ ને, તો હજી વાર છે શૂટ કરવાની. નહીં તો મેં શું કીધું તું તને રાતના? નથી જરૂર. તો તું ફોન પાસે કેમ ગયો તો? કયો ફોન? મોબાઈલ તું ત્યાં ટેબલ પર મૂકે ને. મેં પંખો નજીક કર્યો ને નીચે કર્યો એને. ઓકે થેન્ક્સ. કૂતરું છું. આ જ્યુસ મને હાફ આપજે. બાય. આવજો. પાછા ક્યારે આવતા નહીં. બાય. સો ધ્રુવિન એની બુક રીડ કરે છે અને એ આજકાલ એક ગુજરાતી બુક રીડ કરે છે, એ પણ બિકોઝ હી વોન્ટ્સ ટુ ડુ હિઝ સ્પીચ પ્રેક્ટિસ. એણે એક સ્પીચ થેરાપીમાં એનરોલ કર્યું હતું અને એ કોર્સમાં કીધું હતું કે તમે તમારી જે મધર ટંગ છે એની અંદર તમે બુક રીડ કરો તો તમારી સ્પીચની ફ્લુએન્સી આવશે. સો એ એમ જ ગુજરાતી બુક રીડ કરે છે જસ્ટ ટુ પ્રેક્ટિસ દેટ સ્પીચ થિંગ. અને હું હવે નિયરલી 6:20 થયા છે, સો 20 મિનિટ્સ જેવું બુક રીડ કરીશ. આજકાલ હું આ રીડ કરું છું 1000 Splendid Suns. સો આઈ વિલ રીડ ધીસ અને બુક રીડ કરું પછી we will do the next thing of morning. આજો. સો મારી બુક રીડ થઈ ગઈ છે, ધ્રુવનની એક્સરસાઇઝ પણ પતી ગઈ છે અને હવે હું એનું લંચ પ્રિપેર કરીશ અને ચા બનાવી લઈશ જોડે જોડે. અમુક વાર ધ્રુવન સવારે બ્રેકફાસ્ટમાં રોટલી ખાઈ છે, લાઈક વીકમાં 3 દિવસ, બટ આજે હું નહીં બનાવીશ કેમ કે અમે ગઈકાલે રાતના પણ ફ્રેન્કીમાં રોટલી ખાધી હતી, લંચમાં પણ એ રોટલી લઈ જાય છે. સો હમણાં હું ખાલી એનું લંચ રેડી કરીશ અને ફટાફટ ચા બનાવી લઈશ. સો એના લંચ
લંચ માટે ફ્રેન્કી બનાવું છું, જે ગઈકાલે સાંજે અમે ખાધી હતી. એના માટે રોટલી રેડી છે મારી. એકચ્યુઅલી ગઈકાલે રાતના જ મેં રોટલી થોડી વધારે બનાવી દીધી હતી. સૌથી પહેલાં રોટલી પર બટર લગાવી દઈશ અંદરની સાઈડ. પછી ઉપર થોડું કેચઅપ. હવે કેચઅપ પછી જે બટાકાનો માવો બેઝિક મસાલા સાથે જ રેડી કર્યો હતો, એમાં કંઈક બહુ ફેન્સી નથી કર્યું. એને આમ લેયર બનાવી દઈશ. એની ઉપર કાચી કોબી. બટાકાના માવાના બદલે જો તમે બટાકા નહીં ખાતા હો તો તમે કેળાનું પણ બનાવી શકો. કાચી કોબી એક લાઈનમાં એના ઉપર. અને અગર તમે અનિયન્સ खाता हो तो ऊपर थोड़ा अनियंस. या दूध गरम થઈ ગયું છે તો પહેલા અંદર ચાનું બધું નાખી દઈશ. ચાનો મસાલો મેં ઘરે જ બનાવ્યો હતો, એની લિંક હું અહીંયા ઉપર એડ કરી દઈશ ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય. હવે ઉપર આ ચાટ મસાલાવાળું પાણી, બેઝિકલી 2 ચમચી ચાટ મસાલો અને એની અંદર થોડું પાણી નાખીને લિક્વિડ પેસ્ટ બનાવી છે. અને લાસ્ટ અમૂલ ચીઝ. પછી આને પ્રોપરલી ફોલ્ડ કરી દઈશ. બનાવ. ખડૂસ છે તું, ખડૂસ ખડૂસ. લે ચાટ, લે બટ માવો ચાટ. One, two, three, start. So just we have to ready થશે ત્યાં સુધીમાં ધ્રુવન will get ready for the office અને પછી અમે બ્રેકફાસ્ટ કરશું. આઈ નો આ બ્લોગમાં તમને એટલી મસ્તી કે કંઈ જોવા નહીં મળશે કેમ કે ઓફિસનો ટાઈમ છે. સો એક એકદમ રૂટીનમાં બધું બતાવવાનું હોય છે બિકોઝ હી હેઝ ટુ સ્ટાર્ટ ફોર ઓફિસ ઓન ટાઈમ. બટ તમને અમારું મોર્નિંગ રૂટીન જોવું હતું અને આઈ હોપ કે તમને આ રૂટીન થોડું ઇન્સ્પાયર કરે જલ્દી ઉઠવામાં, થોડી એક્ટિવિટીઝ કરવામાં. હું બહુ પહેલાં એક્સરસાઇઝ કરતી હતી સવારે ઉઠીને, બટ પછી લંચ બનાવવામાં લેટ થઈ જતું અથવા કંઈ ને કંઈ લેટ થઈ જતું હતું. એન્ડ સિન્સ હી હેઝ ટુ લિવ ઓન ટાઈમ એટલે હવે મેં એક્સરસાઇઝ સવારે બંધ કરી છે. ક્યાં તો હું સાંજે એક્સરસાઇઝ કરું છું, ક્યાં તો હું સાંજે વોક પર જાઉં છું. બટ ધ્રુવન ડઝ ઓલ ધીસ થિંગ્સ ઇન ધ મોર્નિંગ ઓફકોર્સ કેમ કે એને લંચ નથી બનાવવાનું એનું અને એને પછી ટાઈમ પણ નથી મળતો. સો હી ટ્રાઈઝ ટુ ગેટ અપ એવરી ડે અને એક્સરસાઇઝ કરી લે છે. એટલીસ્ટ તમે આઈ ફીલ જો ઉઠવા માંગતા હો અને આવી કંઈ સેલ્ફ ડેવલપમેન્ટની એક્ટિવિટી કરવા માંગતા હો અને ઇફ યુ આર ઓનલી ગેટિંગ અપ 3 to 4 days a week, સ્ટાર્ટિંગમાં 3 દિવસથી પણ સ્ટાર્ટ કરો, ધીમે ધીમે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પણ કરો ને દેન ઇટ ઇઝ very good for your health, for your body, for your mental health and everything. But it's just કે બધાને આળસ આવે ઉઠવામાં. So the way Dhruvan gets up is એનો ફોન દૂર રાખે છે. જ્યાં અમે સૂઈએ છે ત્યાંથી એનો ફોન ઘણો દૂર હોય છે. સો એને જબરદસ્તી ઉઠવું જ પડે છે ફોનને બંધ કરવા માટે. સો ઇટ ઇઝ ઇઝી ફોર હિમ ટુ ગેટ અપ દેટ વે. અને હું નેચરલી ઉઠી જાઉં છું. ફોન મારાથી થોડો દૂર હોય છે, એ તો ઘણો દૂર રાખે છે, એટલો દૂર હું નથી રાખતી, બટ હું ઉઠી શકું છું. તો દેટ્સ હાઉ વી આર ટ્રાઇંગ ટુ ગેટ અપ. અને એક બાજુ હવે હું આ ફ્રેન્કીને ગરમ કરવા પર મૂકી દઈશ. પહેલાં બટર લગાવી દઈશ, જરાક ગરમ થાય એટલે. આઈ ઓલ્સો શો યુ હું એના લંચમાં કેટલી વસ્તુઓ પેક કરું છું. નોર્મલી રોટી સબ્જી હોય છે, બટ અમુક વાર વચ્ચે આવી રીતે 1-2 દિવસ કંઈ ને કંઈ વેરાયટી પણ હોય છે જેનાથી એ પકી નહીં જાય રોટલી શાક ખાઈને. સો
રાઈસ હોય, રોટલી શાક હોય અથવા ફ્રેન્કી કે આવી વેરાયટી હોય, બટ એની સાથે સાથે બીજું શું પેક કરું છું એ પણ બતાવીશ. કદાચ તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હવે બ્લોગ બનાવું છું તો આખો બનાવું ને. જ્યાં સુધી ચા થાય છે અને બધું થાય છે ત્યાં સુધી ધ્રુવનનું લંચ પણ જેટલું થાય એટલું પેક કરી લઉં. સૌથી પહેલાં ફ્રેન્કી જોડે કેચઅપ, એને કેચઅપ તો ઘણો બધો જોઈશે, સો પહેલાં કેચઅપ ભરી દઉં. રોજ જ છાશ લઈ જાય છે અથવા લસ્સી લઈ જાય છે, બેઝિકલી દહીંની કંઈ પણ આઈટમ પીવા માટે. સો આજે પહેલાં એના માટે છાશ પણ બનાવી દઉં. છાશ મસાલો જે હું ઇન્ડિયાથી લાવી હતી, આઈ મીન ઇન્ડિયાથી કુરિયરમાં આવ્યું. આજના બ્લોગથી તમને ખબર પડશે કે ધ્રુવ અમુક વાર કેટલો સિરિયસ સિન્સિયર હોય છે. બાકી બધા વ્લોગમાં તો એની મસ્તી ચાલતી હોય, મોટું એટ અમારી મસ્તી ચાલતી હોય, બટ સવારનો ટાઈમ છે સો ઇટ્સ ક્વાઇટ ટફ. સો છાશ રેડી છે. સો મારી ચા બની ગઈ છે અને ધ્રુવન પણ નાઈને આવી ગયો છે. કેમ આજે આમ એકદમ શરમાઈ છે? મેરી દુલ્હન શરમાઈ છે આજે બહુ. એ કહે છે મને સવાર સવારમાં શરમ આવે છે. અને આ મારા મેથીના ખાખરા જે પણ ઇન્ડિયાથી જ આવે છે. ધ્રુવન ટોસ્ટ ખાશે આજે. અને આ મારી બોલું અને આ મારી ફેવરેટ અગ્નિને બિસ્કિટ જે પણ ઇન્ડિયાથી આવી છે. સો હવે આ ચા નાસ્તો કરશું અમે અને થોડી જીવન સંસારની વાતો કરીશું. કેમ તું શરમાઈ છે કેમ આજે? શું છે? પ્લેટ તો લે. આજે એકદમ શરમાઈ છે. તમે એના ફેસના એક્સપ્રેશન્સ જોવાની ટ્રાય કરો. આઈ એમ શ્યોર તમને પણ ત્યાં હસવું આવશે આને જોઈને. શર્ટમાં મસ્ત લાગે. કોણે લઈ આપ્યું તું આ શર્ટ? કોણે બતાવ્યું તું? લીધું તું મેં. બતાવ્યું તું કોણે? બતાવ્યું છે ને આવ્યો. બતાવ્યું કોણે કે ધ્રુવન આ શર્ટ લે બહુ મસ્ત લાગશે? હા ધ્રુવન
ઓકે, હવે અમે બ્રેકફાસ્ટ કરી લઈએ. ટિલ ધેન બાય. નો ડિસ્ટર્બન્સ, પ્રાઇવસી. ધ્રુવનનું લંચ. સો હું ટ્રાય કરું કે એના લંચમાં ક્યાં તો સલાડ આપું, ક્યાં તો ફ્રૂટ્સ આપું જ રોજ. હવે હમણાં સલાડ પતી ગયું છે, કંઈ છે નહીં. સો સૌથી પહેલાં ફ્રેન્કી. અને યસ, આ ધ્રુવન તુલસી તોડી લાવ્યો છે, જે બાર તુલસીનો પ્લાન્ટ છે એના પરથી. સો વી ઈટ બે કઢી જ ખાઈએ છીએ, વધારે નથી ખાતા. બટ રિસેન્ટલી પાછું સ્ટાર્ટ કર્યું છે ખાવાનું. યુ બ્રોક માય ચેન. પછી છાશ, કેચઅપ, બનાના જે આપું છું. ગઈકાલે સ્ટ્રોબેરી હતી. અને સલાડમાં હું નોર્મલી એને કાકડી, કોબી, ટામેટા એવું કંઈક મિક્સચર કરીને આપું છું. અને કંઈ ને કંઈ સ્નેક સાઈડ પર ચટર-પટર ખાવા માટે. સો આજે ભાખરવડી. એના ઓફિસમાં પણ એક સ્નેક્સનો ડબ્બો પડ્યો જ હોય છે, બટ સ્ટીલ કારમાં આવતા જતા કે ક્યારે બી ખાવા માટે. આજે આના લંચમાં આટલું જ છે, બિકોઝ વેરાયટી છે. બાકી રોટલી શાક હોય અથવા દાળ ભાત હોય કે એવું કંઈ ને કંઈ હોય. સો આ છે એનું લંચ. આ એક વસ્તુ ધ્રુવીન રોજ જતા પહેલા મને બેઝિકલી અંડર આઈ મસાજ આપીને જાય છે, કેમ કે મને બહુ જ ગમે છે આવું. ઓલમોસ્ટ ઊંઘ આવી જાય. એટલે આઈ થિંક તમે હવે સમજી ગયા હશો કે અમે એકદમ જલ્દી કેમ ઉઠીએ છીએ, કેમ કે અમે જતા પહેલા આવી 5 મિનિટ તો જોઈએ જ છે ટાઈમ પાસ માટે. અને બેઝિકલી આ ટાઈમ પાસ નથી, આ થોડો ટાઈમ સ્પેન્ડ કરવો છે એકબીજા સાથે. એમ આઈ રાઈટ? મારી બહુ મારી બહુ કેમ જ શરમાઈ છે. બાય બાય બાય. એટલો શરમાઈ છે ને આજે, બહુ જ શરમાઈ છે. તમે આજે લાસ્ટ વિડીયોમાં આમ ચીપકવા આવતો હતો મને. બાય. આઈ લવ યુ. બાય 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 બાય. એટલો બધો શરમાઈ છે આજે. કેમ શરમાઈ છે? ખબર નહીં. અરે મારી દીકરી. કેમ? બસ એમ. બાય બાય. આંટી આજે જલ્દી છે. આજે જલ્દી છે તું. યા પહોંચવાનું ને, ઓફિસમાં કામ છે. સો ગાઈઝ, આ હતો અમારો મોર્નિંગ વ્લોગ, મોર્નિંગ રૂટીન. જે તમારે કેવું હોય એ બસ તમને આ જોવું હતું. સો આજે આ તમારા માટે ફાઇનલી શૂટ કરી દીધું. યસ, આ વ્લોગમાં બહુ કંઈ મસ્તી નહીં હતી, એના માટે વી આર સોરી. બટ આઈ હોપ કે તમને આ જોઈને સ્ટીલ મજા આવી હોય અને તમને થોડું મોટિવેશન મળ્યું હોય કે તમે પણ સવારે જલ્દી ઉઠો, અથવા તમને જ્યારે જે કોઈ આવી સેલ્ફ ડેવલપમેન્ટની એક્ટિવિટી કરવી હોય એના માટે થોડું એફર્ટ નાખો. અમને પણ સવારે જલ્દી ઉઠવા માટે સ્ટાર્ટિંગમાં બહુ પ્રોબ્લેમ થતો હતો. વી સ્ટાર્ટેડ ધીસ હેબિટ લાસ્ટ યર, પણ સ્ટાર્ટિંગમાં બહુ જ લેઝીનેસ આવતી હતી. દર બીજા દિવસે એકબીજાને કહેતા હતા છોડ આજે નથી શું, એવું બધું થતું હતું. બટ વી કેપ્ટ ઓન ડુઈંગ ઇટ કન્સિસ્ટન્ટલી. વચ્ચે 1 મહિનાનો કમ્પ્લીટ બ્રેક પણ લીધો હતો, ઓલમોસ્ટ આફ્ટર 8 months. સ્પેશિયલી ત્યારે ધ્રુવની એક્ઝામ હતી, એની એક્ઝામ પતી એના પછી અમે 1 મહિનો કમ્પ્લીટ બ્રેક લઈ લીધો હતો. વી સ્ટોપ્ડ ગેટિંગ અપ અર્લી, બટ દેન વી અગેન રેઝ્યુમ્ડ. થોડું એફર્ટ ડેફિનેટલી લાગે છે, કેમ કે આપણી વર્ષોની હેબિટ હોય છે નહીં ઉઠવાનું, લેઝીનેસની બધી હેબિટ હોય છે. સો અહીંયા બધું ચેન્જ થતાં વાર લાગે છે, બટ ઇફ યુ ટ્રાય ઇટ ડઝ વર્કઆઉટ. એનીવે, બહુ થયું મોર્નિંગ લેક્ચર. નાવ હું મારો ડેઇલી રૂટીન, મારું ડેઇલીનું બધું કામ સ્ટાર્ટ કરી દઈશ, લેપટોપ સ્ટાર્ટ કરી દઈશ અને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ મૂકવાનું સ્ટાર્ટ કરી દઈશ. એનીવે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર, સ્ટે સેફ. અને જો તમને આ જોઈને મજા આવી હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. અને સ્ટે ટ્યુન ટિલ નેક્સ્ટ વિડીયોઝ, નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ સો મચ.